આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજો એ અને બી શોધવાની છે. આપણને જે અહીંયા પ્રક્રિયક આપેલો છે CN, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન પણ જોડાયેલો છે. તો જ્યારે પેરોક્સાઇડ સાથે હીટ આપવામાં આવે છે ત્યારે મુક્ત મૂલકમાં એનું વિભાજન થાય છે. આ હાઇડ્રોજન છે એ મુક્ત મૂલકીય વિભાજન પામે છે. તો H અહીંયા એક મુક્ત મૂલક મળે છે, CN આ કાર્બન છે એ કાર્બન પોતે મુક્ત મૂલક બને છે અને હાઇડ્રોજન મુક્ત મૂલક આપે છે. આ બે નિપજ આપે છે. તો આ બેની આપણી પહેલી નિપજ A. હવે એ ની સાથે જ્યારે આવી રીતે આલ્કિનની પ્રક્રિયા થાય છે, આલ્કિનની પ્રક્રિયા થાય છે ત્યારે જ્યારે મુક્ત મૂલક એ આ મુક્ત મૂલક સાથે સંપર્કમાં આવે છે ત્યારે તેમાં પણ મુક્ત મૂલક જ બને છે. એટલે કે આમાં જે પાયબંધ હતો એ એક ઇલેક્ટ્રોન છે એ કાર્બન પાસે આવી જાય છે અને મુક્ત મૂલક બને છે. અને જેમ આપણે માર્કોનિકોવના રૂલ પ્રમાણે કરતા એ જ રીતે અહીંયા જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં વધારે એ હાઇડ્રોજન જોડાશે અને આ જે મુક્ત મૂલક છે ત્યાં આ ઇલેક્ટ્રોન, આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે તે જોડાઈને સહસંયોજક બંધ બનાવે છે. તો નિપજ આપણને કંઈક આ રીતે મળશે. ટોટલ 5 કાર્બન. ચોથા કાર્બન ઉપર જે મુક્ત મૂલક હતો એ જોડાશે આ કાર્બન સાથે. એની સાથે બીજું CN આવેલું છે, એક મિથાઇલ છે અને આ રીતે 2 મિથાઇલ ગ્રુપ અને એક હાઇડ્રોજન છે તે અહીંયા જોડાઈ ગયો છે. તો આ થઈ આપણી ફાઇનલ પ્રોડક્ટ B.